કાયમ માટે તમારી પેઢીઓ સુધી ભલું કરશે તો તમારે ઘરનો કૂડનો દીવો કરશે, તમારી ઘરની માતાઓ કરશે. તો જેમ મને શ્રદ્ધા અને ભાવ ભક્તિ આલો છો, મારા હાથર ચુંદડી લાવો છો, મારી હાથર પેણા લાવો છો, મારી હાથર સુખડી લાવો છો, મારી હાથર કાજુ કતરી લાવો છો, મારી હાથર જાત જાતની મિષ્ઠાન લાવો છો, કોઈ હારું હારું ખાવાનું લાવો છો, કાજુ બદામ આ તે લાવો છો ને, તો ભલે તમે જે લાવો બધું મન સ્વીકાર છે. પણ મારા જેવી માં તમારા ઘેર છે ને, કોકદાળ ભાવ થાય અંદરથી કે આજ મારી માતાને કાજુ બદામ ખવડાવસ, તો ભલે પૈસા ના હોય તો 10 રૂપિયાના લાઈન મેલજો, તમારી માં રાજી રહેશે. એમને એમ દેવી શક્તિ કૃપા કરે નહીં, એના માટે તો એનું બની જવું પડે. અને એનું બન્યા ચારે કહેવાય. બસ 24 કલાક તમને ભાવ થઈ જાય, એનો મનમાં એક ખ્યાલ બની જાય, તારે કદાચ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને એક કૃપા દ્રષ્ટિ કદાચ તમારી પર નાખી દે ને, એટલે એક નહીં કહેવાય છે હાથ હાથ પેઢી તારી નાખે એનો માતા. તમારા એકની ભક્તિથી તમારા પરિવારનું નહીં પણ હાથ હાથ પેઢીઓ સુધીનું કદાચ ભેગું કર્યા લે એનો માતા કહેવાય. એ સામર્થ્ય છે રંગમાંથી રાજા બનાવવાના અને રાજાના રંગ બનાવવાના. એમને આવા ઇતિહાસ મારા મેલડીના નહીં ગવાતા, એમને આવા રેગડી કલાકારો રાડો પાડી પાડીને વેરાગથી નહીં ગાતા. એ બધાના અનુભવ બોલે છે. એ માતા ધારા તો બધું જ કરી શકે, કોઈ વાત એનાથી અસંભવ નહીં.